જેતપુરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. જેતપુરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. જેતપુર શહેરના સારણ પુલથી સરદાર ચોક સુધી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. મોટી સંખ્યામાં તંત્ર દ્વારા કાફલો ખડકવામાં આવ્યો. જેતપુર શહેરના હાર્દ સમા રોડ ઉપર ડિમોલેશન. રોડ, રસ્તા ઉપર અડચણ રૂપ લારીઓ, કેબિનોનું ડિમોલેશન. જેતપુર પોલીસ, મામલતદાર તંત્ર, નગરપાલિકા તંત્ર દ્વારા ઝુંબેશ. લોકોએ સ્વેચ્છાએ લારીઓ અને કેબિનો હટાવવાનું ચાલુ કર્યું હતું. ઉપરાંત બંધ હાલતમાં તેમજ વર્ષોથી જૂની કેબિનો તેમજ લારીઓ તંત્ર દ્વારા ટ્રેક્ટરમાં ભરવામાં આવી. નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા જે રસ્તા પૈકીના દબાણો છે, જે ચોક છે રસ્તા ઉપરના, એ પ્રમાણે એક પ્રાંત સાહેબ તમારા જે વહીવટદાર છે રાહુલ ગમારા સાહેબના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વિસ્તારના મુખ્ય રસ્તાઓ જેમ કે સારણના પુલથી કરીને સરદાર ચોક થી દીનબત્તી ચોક એવી રીતે અલગ અલગ વિસ્તારોના અલગ અલગ રોડ એક દિવસ મૂકી એક દિવસના અંતરે લેવામાં આવશે ને એ રસ્તા ઉપર જે ટ્રાફિકની અડચણો, કેબિનો, દુકાનો, બોર્ડ વગેરે દૂર કરવામાં આવશે. છાપરા વગેરે દૂર કરવામાં આવશે. અમારી ગણતરી 4 દિવસની છે. કાલનો દિવસ ગેપ, પછીના દિવસે કાલના દિવસે લોકોને જાણ કરવામાં આવશે. એના નેક્સ્ટ ડે પાછી બાકીનો રોડ એમ સતત આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે અઠવાડિયા સુધી.